સુરેન્દ્રનગર ટાગોર બાગમાં તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં ભ્રષ્ટાચારી રાજકીય આગેવાનો, ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સામાજિક આગેવાનો, સામાજિક સંગઠનોના અને વેપારી સંગઠનોની ડિમ્પલ નિષ્ક્રિયતાના કારણે સુરેન્દ્રનગરની બાન અને શાન ગણી શકાય તેવો એકમાત્ર બગીચો એટલે કે ટાવર બાગમાં બિસ્માર હાલતમાં છે। ઉપરોક્ત બાબત તંત્રને તાત્કાલિક નક્કર કામગીરી કરવા અમે અપીલ કરીએ છીએ। આમ છતાં તંત્ર અને રાજકીય આગેવાનો ટાગોર બાગ બાબતની કામગીરીમાં ઉદાસીનતા દાખવશે તો અમે આવનાર સમયમાં જનજાગૃતિ અભિયાન ચલાવી ટાગોર બાગ બાબત હકારાત્મક આંદોલનના મંડળ કરીશું તેવી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર ટાગોર બાગ સાથે લગભગ દરેક શહેરીજનની બાળપણની યાદો જોડાયેલી હોય છે, પણ આજે નિંભર અને ભ્રષ્ટ રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓના કારણે આપણો ટાગોર બાગ જે હાલતમાં છે તેની હાલની પરિસ્થિતિ જોઈ ખરેખર શહેરીજન તરીકે આપણને દુઃખ થવું જોઈએ। ટાગોર બાગને ફરી વખત શહેરના ગૌરવ સમાન બાગ બનાવવા માટે અને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવા આગેવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા। નગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ભાજપના તમામ આગેવાનોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ ટાગોર બાગ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોક જાગૃતિ, જનજાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન ટાગોર બાગ માટે કરીશું, જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને તંત્રને નોંધ લેવડાવીએ છીએ। નગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ભાજપના તમામ આગેવાનોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ ટાગોર બાગ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે અને જો એ કરવામાં એ લોકો નિષ્ફળ લેશે તો અમે તમામ લોકોને ભેગા રાખી લોક જાગૃતિ, જનજાગૃતિ લાવી સુરેન્દ્રનગરમાં ફરી વખત એક હકારાત્મક આંદોલન ટાગોર બાગ માટે કરીશું, જેની પણ અમે સુરેન્દ્રનગરના કમિશનર શ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને તંત્રને નોંધ લેવડાવીએ છીએ। ગ્રીલ પણ અવારનવાર ચોરાઈ જાય છે, લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ પણ જાતની કામગીરી કરતા નથી, કારણ કે આમની ચામડી જ હવે જાડી થઈ ગઈ એવું લાગે છે। કોટેચાભાઈ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, છતાં કોઈ પરિણામ નથી એમ। અને બગીચામાં આ ગામમાં જે નાના વર્ગને ફરવા માટેનું કોઈ સ્થળ હોય તો ટાગોર વર્ષો જૂનો ટાગોર બાગ છે। કોઈ પણ જે અત્યાર સુધી જેટલી ગ્રાન્ટ આપી છે એના હેતુ ફેર કરીને અન્ય વાપરેલ છે। બગીચાની કોઈ સુવિધા કરેલ નથી, કોઈથી સફાઈ થતી નથી અને સિક્યુરિટી ગાર્ડ પણ અહીંયા કોઈ રાખવામાં નથી આવતા। રાત્રે દિવસે આવારા તત્વો અહીંયા ફરે છે, કોઈ સિક્યુરિટી વાળા કોઈ છે નહીં, હાજર જ નથી હોતા। કોર્પોરેશન ધારે ને તો ડેમમાંથી ડાયરેક્ટ કનેક્શન આપેલું છે અને ધારે તો 5 કલાકની અંદર આ તળાવ ભરી જાય એવું છે। અને પશુ પંખીઓ, પ્રાણી વિના ઘણા પશુ પંખીઓ, માછલાઓ મરી ગયા છે, છતાં આ લોકોને કોઈને જીવદયાની કોઈ એવી ભાવના નથી અને માત્ર ને માત્ર રાજકીય વસ્તુ મગજમાં રાખીને જ આ તળાવને ભરતા નથી।